હાલ જે તમારો જે લવ મેરેજ ને લઈને સોશિયલ મીડિયા થી માંડીને દરેક જગ્યાએ બહુ ચર્ચાઓ ચાલી રહી છે. તમે કઈ રીતે કરીને શું છે તમારી હત્યા શું છે? મારા હસબન્ડનું નામ ફૈઝલ દીવાન છે. અમે છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. ત્યાર પછી અમે મેરેજ કરવાનું ડિસાઈડ કર્યું અને અમારા ઇન્ટર રિલિજન મેરેજ કરવાના હોવાથી અમે સ્પેશિયલ મેરેજ એક્ટના અંદર અમે મેરેજ કરવાનું ડિસાઈડ કર્યું, જેથી લીગલી રીતે અમારી પાસે મેરેજ સર્ટિફિકેટ આવે અને એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. અચ્છા, ત્યારબાદ તમે જે હમણાં હાલ જે જંબુસર પોલીસ સ્ટેશનમાં એવો આક્ષેપ થયા છે કે જે તમે મેરેજ સર્ટિફિકેટ છે એ તદ્દન બોગસ અને ખોટું છે, એ બાબતે આપ શું કહેશો? એ બાબતે હું કહેવા માંગુ છું કે જે અમારા વકીલ હતા એ દિવાળીપુરા કોર્ટમાંથી અમારો એમનો સંપર્ક થયો હતો અને ત્યાર પછી અમે તારીખ 8 મેના રોજ અમને કુબેર ભવન ખાતે લઈ જઈને ત્યાં જે મેજિસ્ટ્રેટ હોય છે તેની સામે અમારું નામ તથા ફાધરનું નામ પૂછવામાં આવ્યું. ત્યાર પછી અમને અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા લઈને અમારી પાસે સિગ્નેચર પણ કરાવવામાં આવી. ત્યાર પછી અમને 1 મહિનાનો નોટિસ પીરિયડ આપ્યો અને તારીખ 15 જૂનના રોજ અમને ફરીથી કુબેર ભવનમાં બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તારીખ 19 જૂનના રોજ પછી અમને અમારા વકીલ દ્વારા આ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તો શું શું નામ છે તમારા વકીલનું અને કેટલી ફી આ જે રજીસ્ટર માટે કેટલી ફી છે? અમારા વકીલનું નામ ભરતભાઈ વણકર છે અને અમે એમની પાસે ટુકડે ટુકડે કરીને 2,37,000 જેટલા એમને આપ્યા છે. તો શું તમે કેશમાં કે ચેક આપો? આ તમામ અમે જે પેમેન્ટ કર્યું છે કેશમાં જ કર્યું છે. અને હમણાં હાલ જે તમારા પર કોઈ ચોરીના આક્ષેપ છે અને તમારા જે હસબન્ડ છે ફૈઝલને અટકાયત કરી છે, એ બાબતે આપ શું પગલાં લેશો, શું કહેવા માંગો? આ બાબતે હું તદ્દન એ કહેવા માંગુ છું કે આ બધી વાત આજે બધા એલિગેશન લગાવવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે અને મારા હસબન્ડ વિરુદ્ધ પણ એ એલિગેશન લગાવવામાં આવ્યા છે કે મારી સાથે જોર જબરજસ્તી કર્યા છે. ત્યારબાદ જે અમે એક વિડીયો વાયરલ કર્યો હતો એ વિડીયોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે મારી પાસે જોર જબરજસ્તી કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. પણ હું અહીંયા જ તમને ચોખવટ કરવા માંગુ છું કે આ વાત તદ્દન ખોટી છે. મેં મારી મરજીથી મારા પર કોઈ પણ જાતના પ્રેશર વગર મેં એમના સાથે મેરેજ કર્યા છે અને મારા પર કોઈ જ જાતનું પ્રેશર નથી. હવે હાલ જે તમે આવા આગળની કાર્યવાહી જે સર્ટિફિકેટ જે ખોટું છે તે તમે તમારા વકીલ સાથે વાતચીત કરી કે એનું કોઈ નિરાકરણ માટે શું કર્યું તમે પગલું? જ્યારે અમને 17/8ના રોજ જ્યારે જંબુસરની પોલીસ મારા હસબન્ડને અરેસ્ટ કરવા આવી ત્યારે અમે અમારા વકીલનો સંપર્ક કર્યો કે આ રીતે અમને પોલીસ અરેસ્ટ કરવા આવી છે. ત્યારે અમારા વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે હું તમને સવારે કચેરી પર જઈને બધું તપાસ કરીને ઇન્ફોર્મ કરું છું. ત્યાર પછી અમને વકીલ દ્વારા કોઈ જ કોલ કે અમે જે સામેથી કોલ કર્યા તેના પણ અમને આન્સર કરવામાં આવ્યો નથી. શું આનો મતલબ એવું છે કે વકીલ ફ્રોડ છે કે પછી તમારી સાથે શું કહેવા માંગો છો? આમાં તો એ જ સાબિત થાય છે અમે અમારું સર્ટિફિકેટ કઈ જાતે બનાવ્યું નથી કે ના મારા હસબન્ડને બનાવ્યું છે ના મેં બનાવ્યું છે. અમને જે વકીલ દ્વારા વકીલ દ્વારા જે આપવામાં આવ્યું છે એ જ સર્ટિફિકેટ અમે જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યું છે. હવે એ સાચું હોય ખોટું હોય એ અમારો વિષય નથી, એ અમને અમારા વકીલ દ્વારા આપવામાં આવ્યું છે. તેથી મેં પોલીસને નમ્ર વિનંતી કરું છું કે આ કેસની નિષ્પક્ષપણે જાંચ કરવામાં આવે અને આ કેસના જે મુખ્ય આરોપીઓ છે એમને પકડવામાં આવે. હવે આની અંદર તમે મદદગારીની અંદર ફિરોઝ દીવાનું પણ નામ ઉમેરવામાં આવ્યું, શું એ ખરેખર તમારી સાથે હતા ખરા? ના, એ ફિરોઝ દીવાન જે મારા મામા સસરા છે એમને કોઈ જ એમનો અમારી સાથે કોઈ લેવા દેવા જ નથી. ખાલી એમને અમારી પાસે જે સર્ટિફિકેટ આવ્યું હતું એ અમે પોલીસ સ્ટેશનમાં એમના દ્વારા રજૂ કર્યું હતું, બસ. બીજું એમના જોડે અમારો કોઈ લેવા દેવા નથી. સોશિયલ મીડિયામાં તમારી માતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યા છે કે જ્યારે મેરેજ કર્યા પછી તમે એમનો સંપર્ક કર્યો નથી, કાં તો પછી એ લોકો ને તમને કઈ મુલાકાત નહીં થઈ, એ બાબતે આક્ષેપ ઘણા બધા છે. એ બાબતે શું કહેશો? હું આ બાબતે તમને ઇન્ફોર્મ કરવા માંગુ છું કે અમે જંબુસર પીઆઈને જ્યારે અમારું મેરેજ સર્ટિફિકેટ મોકલ્યું હતું ત્યારે પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા ઘરના લોકો જોડે વાત કરી લો અને એમને પણ ઇન્ફોર્મ કરી દો. ત્યાર પછી મેં મારા પપ્પા જોડે કોન્ટેક્ટ કર્યો હતો, પણ પપ્પાએ મારા જે ભાઈઓ અને મારા જે મામા છે એમને ફોન લઈ લીધો હતો અને મારા જોડે મને અપશબ્દ બોલ્યા હતા અને મારા પપ્પા મમ્મી જોડે કોઈના જોડે મને વાત કરવા દીધી ન હતી. ત્યાર પછી મારા મામીનો 2 દિવસ પછી કોલ આવ્યો હતો, તો મેં એમનો કોલ પણ રિસીવ કર્યો હતો અને તેમના જોડે વાત કરી હતી અને તેમને ઇન્ફોર્મ કર્યું હતું કે હું એકદમ સહી સલામત છું અને મારી મરજીથી મેં મેરેજ કર્યા છે
અને મારા મામાની જે છોકરી છે એના જોડે પણ મેં કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હતી. તેમ છતાં એ લોકો આ રીતે ખોટા ખોટા એલિગેશન લગાવી રહ્યા છે.